જય શ્રી કૃષ્ણ. રામદેવ મોઢવિયા એ ભાઈએ કોમેન્ટ કરી છે કે બેન અમે અમારી વાડીએ 100 ઝાડ વાવ્યા છે અને ખૂબ ખૂબ ધન્યવાદ રામદેવભાઈ. ઝાડ વાવવાથી જ આપણા હવનો ઉદ્ધાર છે. અને અરવિંદભાઈ વઘાસિયા એમણે પણ કોમેન્ટ કરી હતી, એમણે પણ ઝાડ વાવ્યા છે. અને હું તો કહું છું હજીએ ઝાડ વાવજો. મનુષ્ય જીવનનો ઉદ્ધાર ઝાડ વાવવાથી જ થશે. ઝાડ વાવશું તો વરસાદ આવશે, વરસાદ આવશે એટલે આપણું જીવન સારું હાલશે. કારણ કે ઘણા એવા સમય આવે છે, છેલ્લા 2-3 વર્ષથી તો અમારી જ પોતાની વાત કરીએ ને તો છેલ્લા 2-3 વર્ષથી વરસાદ ઓછો જ આવતો હતો. આ વર્ષે વરસાદ બહુ સારો આવ્યો છે અને ઝાડ 2-3 વર્ષથી વાવવાના ચાલુ જ હતા અને આ વર્ષે પણ વાવ્યા છે. તો હવ ઝાડ વાવજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને આવતી પેઢી હાટું ઝાડ વાવજો. જય શ્રી કૃષ્ણ.